ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 10 રેખાઓમાં રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપો જોઈશું અને ઉદાહરણ દ્વારા સમજીશું. બિંદુ ઢળ સ્વરૂપ એટલે પોઈન્ટ સ્લોપ ફોર્મ. ધારો કે P1 of x1, y1 એ રેખા L પરનું બિંદુ છે. તે રેખાનો ઢળ સ્મોલ m છે. ધારો કે કેપિટલ P of x, y એ રેખા L પરનું કોઈપણ બિંદુ છે. P1 is not equal to P. ઓકે, ત્રણ અલગ અલગ ફિગર ડ્રો કરેલી છે. ફર્સ્ટ ફિગર પર જાઉં છું તો રેખા L નો ઢળ m is equal to બે બિંદુ આપેલા છે તો આપણે શું લખી શકીએ? y minus y1 upon x minus x1. સમજાય છે? ઓકે, તો અહીંયા x is not equal to x1 and y is not equal to y1 છે. ઓકે, બીજી ફિગર સમજીએ તો આ રેખા L છે, એમાં P નો y અને P1 નો y1 y1 છે તે બંને સરખા છે. ઓકે, તો અહીંયા શું લખાશે? y minus y upon x minus x1 0 upon x minus x1. બરાબર છે? હું સાઈડમાં લખું છું કે y is equal to y1 છે અને x1 is not equal to x1. તો 0 વાગ્યા, કોઈ પણ સંખ્યા જવાબ 0 આવશે. ઓકે, ચલો ત્રીજી રેખા. તો આ જે છે x equal to x1 એ કોણ છે? રેખા L. બરાબર? તો રેખા L પર P of x, y ને P1 of x, y1 that is x equal to x1 છે. ત્રીજી ફિગરમાં x tan x1 છે, રાઈટ? અને y is not equal to y1 છે. ઓકે, તો અહીંયા શું લખાશે? y minus y1 upon x minus x. ચાલો, તો y minus y1 upon 0. બરાબર? તો y minus y1 is not equal to 0 છે. તો કોઈ પણ સંખ્યા ભાગ્યા 0. તો શું મળશે? અવ્યાખ્યાયિત. સમજાય છે? ઓકે, આપણે આગલા લેક્ચરમાં જોઈ પણ ગયા છે કે જો રેખા સમક્ષિતિજ આડી હશે તો એનો ઢળ 0 છે. રેખા ઊભી એટલે કે શિરોડમ પ્રકારની હશે. બરાબર છે? ઓકે, તો એનો ઢળ અવ્યાખ્યાયિત થશે. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, ફર્સ્ટ ફિગરમાં આપણે શું જોઈ ગયા છે કે x is not equal to x1, y is not equal to y1, that is p is not equal to p1 છે જ આપણી પાસે. ઓકે, ચાલો, તો y minus y1 upon x minus x1 is equal to small m લાવેલા છે. એને હું શું કહી શકું છું? તો એ રેખા L એ m ઢાળવાળી અને p of x1, y1 માંથી પસાર થાય છે. બરાબર છે? આમ લખું અથવા તો y minus y1 is equal to m બ્રેકેટમાં x minus x1. નંબર 1 આપી દીધો છે જે m ઢાળવાળી અને p of x1, y1 માંથી પસંદગી રેખા L નું સમીકરણ દર્શાવે છે. બીજી ફિગર છે એમાં m બરાબર 0 લઈશું. બરાબર? કે રેખા કેવી છે? આડી. અને બીજું શું આપ્યું છે? એમાં x is not equal to x1 છે. y minus y1 એ 0 થશે. કેમ? કારણ કે y is equal to y1 છે. સમજાય છે? ઓકે, માટે y minus y1 upon x minus x1 is equal to 0 upon x minus x1 is equal to 0, right? That is y minus y1 is equal to. બરાબર છે? હું આમ વાંચી શકું 0 બ્રેકેટમાં x minus x1 is equal to 0, that is y equal to y1. નંબર 2 જે રેખા L કેવી છે? સમક્ષિતિજ પ્રકારની રેખા, એનું સમીકરણ દર્શાવે છે. ત્રીજું m equal to y minus y1 upon x minus x1. ઓકે, તો y minus y1 upon x minus x, રાઈટ? હવે આપણે ઢળની કિંમત અવ્યાખ્યાયિત કરીએ છીએ. બરાબર? ત્રીજી ફિગર માટે m અવ્યાખ્યાયિત છે. y is not equal to y1 છે. અવ્યાખ્યાયિત છે, ઇટ મીન્સ કે છેદ 0 છે. આ 0 છે એટલે x તે જ x1 હશે. સમજાય છે? ઓકે, માટે x minus x1 equal to 0, that is x is equal to x1. સમજાય છે? આ અવ્યાખ્યાયિત છે એમ તો કીધેલું છે.
રાઈટ, અને m ની કિંમત શું છે y y1 upon x x1 છે, અવ્યાખ્યાયિત છે તમારો 0 હશે તો ક્લિયર. ઓકે ચાલો, તો માટે x x1. નંબર 3, જે રેખા L શ્લોરમ રેખા ઊભી રેખા નું સમીકરણ દર્શાવે છે, બરાબર છે. આ પહેલી ફિગર માટે છે, આ બીજી ફિગર માટે રેખા L નું સમીકરણ, આ ત્રીજી ફિગર માટે રેખા L નું સમીકરણ છે. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. બે બિંદુ સ્વરૂપ 2 પોઈન્ટ ફોર્મ. ધારો કે રેખા L બિંદુઓ P1 of x1, y1, P2 of x2, y2 માંથી પસાર થાય છે. ધારો કે P of x, y એ રેખા L પરનું કોઈ પણ બિંદુ છે, પણ જ્યાં કન્ડિશન શું આપી છે P1 is not equal to P2 is not equal to P. સમજાય છે? ઓકે ચાલો, હવે પહેલી ફિગર નંબર 1. તો તમે જો કે રેખા L પર ત્રણ બિંદુ છે, આપણને કીધું છે કે P1 is not equal to P2 is not equal to P, બરાબર છે. ઓકે ચાલ, તો હું લખું છું 1 માટે. તો હું લખી શકું કે રેખાખંડ P1 નો ઢળ is equal to રેખાખંડ P1 P2 નો ઢળ. કેમ? કારણ કે P1 ને P2 સમરેખ બિંદુઓ છે, ફિગરથી જોઈ શકાય છે. સમજાય છે? ઓકે, કારણ કે P, P1, P2 સમરેખ બિંદુઓ છે. ત્રણ બિંદુઓ ભિન્ન છે, બરાબર, અને ત્રણ બિંદુઓ એક જ રેખા L પર આવેલા છે. ચાલો, ઢળના સૂત્રનો ઉપયોગ કરીએ તો શું લખાશે? અહીંયા બાજુ y1 y upon x1 x is equal to y2 y1 upon x2 x1. સમજાય છે? ઓકે ચાલો, માટે હું આને આમ પણ લખી શકું છું કે y y1 upon x x1, બરાબર, માઈનસ કોમન કાઢે વંશ ને છેદમાંથી. ઓકે, તો is equal to, હું આને કહું છું સ્મોલ m. ચાલો, બરાબર, અને આપણને ખબર જ છે કે x1, y1 એ કોણ છે? P1 of x1, y1 not equal to P2 of x2, y2 is not equal to P of x, y. રાઈટ? ઓકે, એટલે આપણે આમાં સ્પષ્ટ કહી શકીએ કે છેદ is not equal to 0, બરાબર. ઓકે, અને હું સ્મોલ m કહું છું. ઓકે, તો મને શું સમીકરણ મળે છે? y y1 is equal to m બ્રેકેટમાં x x1 કમ્પ્લીટ કરો. ઓકે, તો આપણે શું કર્યું? y1 y upon x1 x is equal to y2 y1 upon x2 x1 લીધું. આ બાજુથી અંશ રહે છે, પછી -1 કોમન કરી દીધા. તો y y1 is equal to x x1 is equal to small m. પર સ્મોલ m કોને કીધું છે? y2 y1 upon x2 x1 ને. સમજાય છે? તો હવે હું દીકરાઓ અને આ રીતે વાંચું છું અને x x1 સામે મૂકી આપું, બરાબર છે. આપણને ખબર જ છે કે છેદ is not equal to 0. ક્લિયર? તો આ રીતે લખું તો શું વંચાશે? નંબર 1, જે P of x1, y1 અને P1 of x1, y1 અને P2 of x2, y2 માંથી પસાર થતી રેખા L નું સમીકરણ છે. સમજાય છે? ઓકે, હવે આને હું સ્મોલ m નામ આપી દઉં તો શું લખાશે? y
y1 જે લખ્યું જ છે આપણે ઇઝ ઇક્વલ ટુ m બ્રેકેટમાં x માઈનસ x1 બરાબર. હવે આ અને આ એક જ સ્વરૂપ છે બરાબર. માત્ર આપણે શું કર્યું કે y2 માઈનસ y1 અપોન x2 માઈનસ x1 ને સ્મોલ m કહી દીધું છે બરાબર. ઓકે, તો આ રીતે પણ હું લખી શકું છું. આને હું નંબર 2 કહું છું. તો અહીંયા હું શું વાંચીશ કે જે p ઓફ x1, y માંથી પસાર થતી અને સ્મોલ m ઢળવાળી રેખાનું સમીકરણ છે. સમજાય છે? ઓકે, ચાલો હવે હજી મારે એક ફોર્મ લખવું છે કે આ y માઈનસ y1 એટલે y માઈનસ y2 લખવું છે. તો હું શું કરીશ કે મારે ત્રીજું ફોર્મ મેળવવું છે તો હું ચેન્જ કરીશ. તો અહીંયા મારે શું લખવું પડશે કે રેખાખંડ P2 નો ઢળ ઇઝ ઇક્વલ ટુ રેખાખંડ P1 P2 નો ઢળ. ચાલો આ તો સરખો જ રહેશે. તો અહીંયા આપણે કમ્પ્લીટ કરીશું y માઈનસ y2 અપોન x માઈનસ x2. આર્ગ્યુમેન્ટ તો સેમ જ છે બધી. ઓકે, માટે y માઈનસ y2 ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં આ વેલ્યુ મૂકશું. ઓકે, ઇન્ટુ બીજા બ્રેકેટમાં x માઈનસ x2. ચાલો આ વેલ્યુ મૂકી દઉં છું. y2 માઈનસ y1 અપોન x2 માઈનસ x1. ઓકે, ચાલો હવે એને સ્મોલ m ના આપી દઈએ. તો y માઈનસ y2 ઇઝ ઇક્વલ ટુ m બ્રેકેટમાં x માઈનસ x2. ક્લિયર? કારણ કે p ઓફ x1, y1 p ઓફ x2, y2 એ રેખા L પર જ આવેલા છે બરાબર. p p1 ને p2 સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુ હોય તો આપણને ખબર જ છે કે રેખાખંડ p p1 નો ઢળ ઇઝ ઇક્વલ ટુ રેખાખંડ p p2 નો ઢળ ઇઝ ઇક્વલ ટુ રેખાખંડ p1 p2 નો ઢળ બરાબર છે. ઓકે, તો આ નંબર 1 છે. આ જે ફોર્મ છે એને હું નંબર 3 આપું છું, રાઈટ. અને આ જે ફોર્મ આવ્યું છે એને હું નંબર 4 કહું છું. ચાલો, તો 3 માટે શું કહેવાશે? આની જેમ જ કે જે p1 ઓફ x1, y1 અને p2 ઓફ x2, y2 માંથી પસાર થતી રેખા L નું સમીકરણ છે બરાબર. ઓકે, અને આ બાજુ 4 ને શું કહેવાશે? તો જે p2 ઓફ x2, y2 માંથી પસાર થતી અને સ્મોલ m ઢળવાળી રેખા L નું સમીકરણ છે. સમજાય છે? તો નંબર 2 માં આપણે શું કીધું છે? એક બિંદુ P1 ઓફ x1, y1 માંથી પસાર થાય ને સ્મોલ m ઢળવાળી રેખાનું સમીકરણ છે એમ કીધું. ને 4 માં શું કીધું કે જે P2 ઓફ x2, y2 માંથી પસાર થતી અને સ્મોલ m ઢળવાળી રેખાનું સમીકરણ છે. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, તો ફર્સ્ટ ફિગર માટે આપણે y માઈનસ y1 અપોન x માઈનસ x1 ઇઝ ઇક્વલ ટુ y2 માઈનસ y1 અપોન x2 માઈનસ x1 જોઈ ગયા. છેદ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જ્યાં p1 ઇઝ નોટ ઇક્વલ ટુ p2 ઇઝ નોટ ઇક્વલ ટુ p. બરાબર. ફિગર તમે જોઈ શકો છો કે x ઇઝ નોટ ઇક્વલ ટુ x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 એન્ડ y ઇઝ નોટ ઇક્વલ ટુ y1 ઇઝ નોટ ઇક્વલ ટુ y2. ઓકે, ચાલો હવે આ x માઈનસ x1 નોટ ઇક્વલ ટુ 0 એટલે સામે લઈ જાઓ. તો y માઈનસ y1
ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 બ્રેકેટ કમ્પ્લીટ કરો ઇન્ટુ x માઇનસ x1 નંબર 1 જે રેખા L નું સમીકરણ દર્શાવે છે રાઈટ. હવે y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 ને આપણે સ્મોલ m કહી દઈએ છે તો આ સમીકરણ શું વંચાશે y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m બ્રેકેટમાં x માઇનસ x1 નંબર 2 જે રેખા L નું સમીકરણ દર્શાવે છે. સમજાય છે? ઓકે ચાલો હવે ફિગર 1 માં આપણે બીજું શું લખ્યું તો y માઇનસ y2 ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ x માઇનસ x2 લખ્યું એને આપણે ત્રીજું સમીકરણ કીધું અને આની વેલ્યુ સ્મોલ m મૂકીએ તો y માઇનસ y2 ઇઝ ઇક્વલ ટુ m બ્રેકેટમાં x માઇનસ x2 રાઈટ. તો આને આપણે નંબર 4 કીધું હતું. સમજાય છે? ઓકે તમે જે દાખલો ગણવાનો આવશે તો તમે આ રીતથી ગણો કે આ રીતથી ગણો બરાબર છે. તમારો ફાઇનલ આન્સર સરખો જ આવવાનો છે. ઓકે ચાલો તો હવે બીજી ફિગર માટે વાત કરીએ તો બીજી ફિગરમાં y minus y1 upon x minus x1 is equal to હું શું લઉં છું y1 equal to y2 and x1 is not equal to x2 એટલે y minus y1 upon x2 minus x1 is equal to 0 upon x2 minus x1 બરાબર. છેદ not equal to 0 because x1 is not equal to x2 એટલે 0 આવી ગયું માટે y minus y1 upon x minus x1 is equal to 0 બરાબર. ઓકે માટે y minus y1 is equal to 0 બનશે ને એનું સાદુરૂપ બરાબર છે અને પછી ખ્યાલ આવે છે ને તો ઓકે માટે y is equal to y1 કહેવાશે. સમજાય છે એટલે x1 is not equal to x2 છે. ઓકે જો કંઈ હું લખી આપું છું કે y minus y1 is equal to 0 બ્રેકેટમાં x minus x1 એટલે 0 થવાનું છે માટે ડાયરેક્ટ લખ્યું છે y equal to y1 નંબર 1 બરાબર. સાદો નંબર 1 આપ્યો છે જે રેખા L નું સમક્ષિતિજ રેખા બીજું કહી શકાય નું સમીકરણ દર્શાવે છે. રેખા L કેવી છે સમક્ષિતિજ. સમજાય છે? ઓકે તો તમે જોઈ શકો છો કે y1 equal to the y2 છે જ પણ y equal to પણ y1 આવી ગયું. તમે ફિગરમાં જો તો આ p of x, y છે p of x1, y છે ને p2 of x2, y છે. સમજાય છે? એટલે y equal to y1 equal to y2 છે બીજી ફિગરમાં. ક્લિયર? આ જે ફિગર છે એમાં શું છે y equal to y1 is equal to y2 પણ x is not equal to x1 is not equal to x2. ક્લિયર? ઓકે ચાલો ત્રીજું y minus y1 upon x minus x1. ઓકે તો હવે એમાં હું શું લઉં છું દીકરાઓ x1 is equal to x2 and y1 is not equal to y2 એટલે y2 minus y1 upon x2 minus x1 જેવું સૂત્ર છે એમાં હું x1 ને x2 સરખા છે એટલે x1 minus x1 મૂકી દઉં છું એટલે y2 minus y1 upon 0 આવી જાય છે. સમજાય છે? ઓકે માટે y minus y1 upon x minus x1 is equal to y2 minus y1 upon 0 is equal to અવ્યાખ્યાયિત. ક્લિયર? ઓકે અહીંયા પણ ત્રણ બિંદુઓનો ડિફરન્ટ જ છે. ચાલો તો આના પરથી હું લખી શકું કે y minus y1 upon x minus x1 is equal to y2 minus y1 upon 0 છે તો હું x minus x1 જ 0 છે એવું લખી શકાય. તો ચોક્કસ લખી શકાય. કેમ? કારણ કે y is not equal to y1 is not equal to y2 છે અહીંયા. સમજાય છે? એટલે x minus x1 0 હશે માટે x is equal to x1 નંબર 2. ચાલો તો નંબર 2 જે રેખા L નું સમીકરણ દર્શાવે છે તો રેખા એ કયા પ્રકારની છે શિરોલંબ પ્રકારની છે. સમજાય છે? ઓકે તો અહીં આપણે શું છે x is equal to x1 is equal to x2 છે. પહેલી ફિગર છે એમાં આપણે જોઈ ગયા છે. ફરી પાછું રિપીટ કરું છું x is not equal to x1 is not equal to x2 y is not equal to y1 is not equal to y2. ક્લિયર? ઓકે કમ્પ્લીટ કરો. ઉદાહરણ 7 બિંદુ -2, 3 માંથી પસાર થતી અને જેનો ઢાળ -4 હોય એવી રેખાનું સમીકરણ શોધો.
તો ધારો કે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ -4 અને p1 ઓફ x1, y1 ઇઝ ઇક્વલ ટુ p1 ઓફ -2, 3. બરાબર? તો આપણને ખબર છે સ્મોલ m ઢાળવાળી અને x1, y1 માંથી પસાર થતી રેખા L નું સમીકરણ y minus y1 is equal to m બ્રેકેટમાં x minus x1 થશે. ચાલો તો વેલ્યુ મૂકી દઈએ. y minus 3 is equal to m ની વેલ્યુ -4 છે બ્રેકેટમાં x minus x1 ની વેલ્યુ -2 છે, રાઈટ? માટે y minus 3 is equal to -4 બ્રેકેટમાં x plus 2. ચાલો સાદુરૂપ આપીશું. માટે y minus 3 is equal to -4x -8. માટે 4x ને આ બાજુ લાવો એટલે 4x plus y minus 3 plus 8 એટલે plus 5 બરાબર 0 થશે. ચાલો હવે આપણો જવાબ સાચો છે કે આપણે ચેક કરીએ છીએ. તો આપણે આવું શીખી ગયા છે ax plus by plus c બરાબર 0, a square plus b square is not equal to 0. તો ઢાળ is equal to -a by b. તો આપણી આ રેખામાં તમે જો કે a ની વેલ્યુ કેટલી છે તો 4 અને b ની વેલ્યુ 1 છે. બરાબર? તો આપણો ઢાળ જે છે એ સ્મોલ m છે તો એની વેલ્યુ -4 આવી જાય છે એટલે આ જવાબ સાચો છે એમ કહેવાય. બરાબર છે? અથવા LHS આપણો જે આન્સર આવ્યો છે હવે LHS લખો 4x y 5. ચાલો તો હવે એમાં આપણે શું કરવાનું છે તો x યામ -2 મૂકશું, x યામ -2 અને y યામ 3 મૂકીએ તો શું થાય છે 4 બ્રેકેટમાં -2 વત્તા 3 વત્તા 5 -8 plus 8 is equal to 0 is equal to RHS. સમજાય છે? એટલે આના પરથી શું કહી શકાય આ બતાવ્યા ઉપરથી કે -2, 3 બિંદુ રેખા L પર આવેલું છે તો જ રેખા L ના સમીકરણનું સમાધાન કરે છે. સમજાય છે? તો આ બે રીત બતાવી છે આન્સર ચેક કરવા માટે. આપણો આન્સર સાચો છે એમ ખબર પડે. ક્લિયર? ઓકે. માટે 4x plus y plus 5 is equal to 0. નંબર 1 જે રેખા L નું સમીકરણ છે. એક માર્કના MCQ માં દાખલો ચાલશે. MCQ or very short question એ પણ એક માર્કમાં જ આવશે. very short question પણ. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, હવે ઉદાહરણ 7 માં હું ઢાળની વેલ્યુ બદલી કરું છું, ઢાળ 0 લઈ લઉં છું. બરાબર છે? આટલું ચેન્જ કરું છું. તો y minus y is equal to m બ્રેકેટમાં x minus x1. તો y minus y1 ની કિંમત 3 છે, m ની વેલ્યુ 0 છે, x minus of -2 that is y minus 3 is equal to 0. માટે y is equal to 3. નંબર 1 જે માંગેલ રેખાનું સમીકરણ છે. બરાબર? નોલેજ માટે શું કહી શકાય જે સમક્ષિતિજ રેખા L નું સમીકરણ દર્શાવે છે. વધારે સ્પેસિફાઈ કરવું હોય તો ઓકે. અહીંયા પણ દીકરાઓ જવાબ ચેક કરશું તો y minus 3 equal to 0 તો 0 into x plus 1 into y minus 3 બરાબર 0. નો ઢાળ m બરાબર -a by b. ચલો કિંમત મૂકીશું
તો m ઇઝ ઇક્વલ ટુ -0/1 આવી ગયો આન્સર 0. સમજાય છે? ઓકે, એટલે જવાબ તમારો સાચો છે એમ ખબર પડે માટે y ઇક્વલ ટુ 3 એ રાઈટ આન્સર છે. ક્લિયર? ઓકે, કમ્પ્લીટ કરો. આ પણ એક માર્કના એમસીક્યુ અથવા તો વીએસક્યુ. ચાલો હવે બીજો એક દાખલો એક્સ્ટ્રા લઈશું. તો એમાં ઢળ હું અવ્યાખ્યાયિત થઈ રહ્યું છું. રાઈટ? ચાલો તો આ દાખલો પણ એક માર્કના એમસીક્યુ અથવા એક માર્કના વીએસક્યુ માટે અગત્યનો છે. તો હવે આપણે ઢળની કિંમત બદલવાનું સૂત્ર તૈયાર છે આપણી પાસે. y - 3 ઇઝ ઇક્વલ ટુ અવ્યાખ્યાયિત બ્રેકેટમાં x - of -2. ચાલો હવે આને દીકરામાં હું લખી શકું y - 3 upon x + 2 ઇઝ ઇક્વલ ટુ અવ્યાખ્યાયિત. એનો અર્થ કે છેદ 0 હશે. અવ્યાખ્યાયિતનો મતલબ શું થશે કે છેદ તમારો 0 આવશે, ઉપર કોઈ પણ સંખ્યા હશે. સમજાય છે? ઓકે, તો માટે આના પરથી હું લખી શકું કે માટે x + 2 ઇઝ ઇક્વલ ટુ 0 માટે x ઇઝ ઇક્વલ ટુ -2. નંબર 1 જે રેખા L નું સમીકરણ દર્શાવે છે અથવા એક્ઝેક્ટ કહેવું હોય તો એક એ શિરોલંબ રેખા નું સમીકરણ દર્શાવે છે. સમજાય છે? ઓકે, અહીંયા આપણે ચેક કરવું છે તો લખીએ આપણે 1 * x + 0 * y + 2 = 0. નો ઢળ m is equal to -a/b -1/0. આવી ગયું અવ્યાખ્યાયિત. બરાબર? એટલે તમારો આન્સર આ સાચો છે એમ ખબર પડે. સમજાયું? ઓકે, કમ્પ્લીટ કરો. ચાલો હવે એમસીક્યુ માટે બીજી એક શોર્ટ મેથડ આપું છું. તો પહેલો દાખલો આપણે એક્સ્ટ્રા તો એમાં શું હતું x1, y1 = -2, 3 અને ઢળ m = 0 હતો. હવે આપણને ખબર છે કે m = 0 તો માંગેલ રેખા સમક્ષિતિજ જ હશે. બરાબર? હવે તમે જો કે માંગેલ રેખા -2, 3 માંથી પસાર થાય છે. સમજાય છે? ઓકે, માટે y = 3. સમજાય છે? જે રેખા L નું સમીકરણ થશે. ક્લિયર? ઓકે, ચાલો તો આ ફર્સ્ટ મેથડ શોર્ટ મેથડ છે. સેકન્ડ m અવ્યાખ્યાયિત છે તો L એ x = -2 જવાની છે. એ કેવી રીતે? તો m બરાબર અવ્યાખ્યાયિત હોવાથી રેખા L શિરોલંબ હશે. બરાબર? ઓકે, રેખા L -2, 3 માંથી પસાર થાય છે. બરાબર? માટે x યામ બરાબર -2. સમજાય છે? ઓકે, જે રેખા L નું સમીકરણ થશે કે જે રેખા L નું સમીકરણ છે. સમજાય છે? ઓકે, આપણે મોડે જ કરેલું છે કે રેખા સમક્ષિતિજ તો ઢળ 0 અથવા ઢળ 0 તો રેખા સમક્ષિતિજ. બરાબર? ઢળ અવ્યાખ્યાયિત તો રેખા શિરોલંબ, તો રેખા શિરોલંબ તો ઢળ અવ્યાખ્યાયિત. સમજાય છે?
ઓકે, એટલે જે બિંદુ આપ્યું છે એનો xm -2 મૂકો તો ઊભી રેખા આવી જશે, બરાબર. જે બિંદુ આપેલું છે ઢાળ 0 હશે તો ym 3 મૂકી દો, આડી રેખા થઈ ગઈ. સમજાય છે? ઓકે, ચાલો. આ y = 0, x અક્ષ આ છે, y = 3. બિંદુ -2, 3 છે, બીજા ચરણમાં આવેલું છે -2, 3, બરાબર. તો ym કેટલો છે? 3. સમજાય છે? આ ફર્સ્ટ માટે. ઓકે, ફિગરથી સમજવું હોય. ચાલો હવે સેકન્ડ ને ફિગરથી સમજીએ. સેકન્ડ ને ચાલો, તો આ yx એટલે x = 0, રાઈટ. -2, 3. ઓકે, તો -2, 3 બિંદુ અહીંયા આવેલું છે. હવે આપણને ઢળ અવ્યાખ્યાયિત એટલું ખબર છે કે ઊભી રેખા છે. આ તમારું બિંદુ છે -2, 3. સમજાય છે? તો આ થશે x = -2. ક્લિયર? ઓકે, ઉદાહરણ 8. બિંદુઓ યામમાં 1, -1 અને યામમાં 3, 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. બે બિંદુઓ આપેલા છે. ઓકે, તો ધારી લઈએ છીએ. ધારો કે P1 of x1, y1 is equal to P of 1, -1, P2 of x2, y2 is equal to P2 of 3, 5. બરાબર છે? ઓકે, હવે હું એમ કહું છું કે P is not equal to P1 is not equal to P2, બરાબર, અને belongs to રેખા L. આપણે રેખા L નું સમીકરણ શોધવાનું છે. તો આપણે થિયરીમાં જોઈ ગયા કે P, P1 ને P2 સમરેખ બિંદુઓ છે, બરાબર. તો આપણે યાદ રાખ્યું છે કે y - y1 upon x - x1 is equal to આપણને સ્મોલ m મળી જાય છે. તો સ્મોલ m એટલે કોણ છે? y2 - y1 upon x2 - x1, બરાબર છે? ઓકે, અથવા આપણે y - y2 upon x - x2 પણ લઈ શકવાના છે. y - y2 upon x - x2 is equal to small m, અને small m is equal to y2 - y1 upon x2 - x1. સમજાય છે? ઓકે, P, P1, P2 બધા ડિફરન્ટ બિંદુઓ છે, રેખા L પર આવેલા છે, એટલે P, P1 ને P2 સમરેખ છે, બરાબર છે. એના બધી લખીએ છીએ, થિયરીમાં જોવાઈ ગયું છે. ઓકે, ચલો વેલ્યુ મૂકશું. માટે y - y1 ની કિંમત -1 છે upon x - x1 ની વેલ્યુ 1 છે. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m. સ્મોલ m હવે શોધી કાઢું છું. ચાલો, તો y2 5, y2 માઈનસ y1 છે, સોરી, y1 ની વેલ્યુ -1 upon x2 ની વેલ્યુ 3 માઈનસ x1 ની વેલ્યુ 1 થશે. 6 upon 2 એટલે 3 આવી જશે, બરાબર છે. માટે y + 1 upon x - 1 is equal to 3 થશે, રાઈટ? ઓકે, માટે y + 1 is equal to 3x - 3. માટે 3x - y -3 -1 -4 બરાબર 0. ઓકે, હવે અમારે જવાબ ચેક કરવો છે. રેખાનું સમીકરણ છે કેમ તે પહેલા તો કોઈ પણ એક બિંદુ મૂકી જાઉં. હું LHS લખું છું 3x - y -4. તો એમાં તમે x ની વેલ્યુ 1 ને y ની વેલ્યુ -1 મૂકી જાઓ, બરાબર. તો 3 - +1 -4 4 - 4 0 is equal to RHS આવી જાય છે. માટે P1 of 1, -1 એ રેખા પર આવેલું છે એમ કહેવાય. માટે જવાબ સાચો છે એમ કહેવાશે. સમજાયું? આપણે ચેક કર્યું છે. આ તમારે માઇન્ડમાં જ કરી લેવાનું છે. ઓકે, તો હવે હું લખી શકું કે જે માંગેલ રેખા L નું સમીકરણ છે, અથવા બીજું શું કહી શકાય, જે
P1 અને P2 માંથી પસાર થતી રેખા L નું સમીકરણ છે. સમજાય છે? ઓકે, ચાલો હવે દીકરાઓ આપણે બીજું સૂત્રનો ઉપયોગ કરીએ. તો અથવા હવે મારે આમ લેવું છે કે y - y2 upon x - x2 is equal to m અને m is equal to y2 - y1 upon x2 - x1. ઓકે, ચાલો તો હવે આપણે આમાં કિંમત મૂકીએ. y - y2 ની કિંમત 5 છે upon x - x2 ની વેલ્યુ 3 છે, બરાબર. અને આ બાજુ m is equal to તો આપણે સાદુરૂપ આપી ગયા તે જ છે 5 minus of -1 upon 3 minus 1. ચાલો એટલે આ ખબર જ છે કે 6/2 એ 3 થવાનું છે, રાઈટ? ઓકે, માટે y - 5 upon x - 3 is equal to મને 3 મળી જાય છે, માટે y - 5 is equal to 3x - 9 માટે 3x - 5 -4 બરાબર 0. તો તમે જોઈ શકો છો કે આ રીતે હું લઈશ તો પણ મને છેલ્લો જવાબ તો રેખા L નો જે મળ્યો તે સરખો જ છે, આની સાથે સરખો જ છે, મેચ કરો. સમજાય છે? ઓકે, ચાલો હવે અહીંયા હું ચેક કરું છું, આન્સર ચેક કરીએ. LHS 3x - y -4 બીજું બિંદુ મૂકીએ છીએ. x ની કિંમત 3 મૂકું છું અને y ની કિંમત 5 મૂકું છું. 9 - 9 0 is equal to RHS. સમજાય છે? તમે રેખામાં P1 મૂકશો કે P2 મૂકશો? સમજાય છે? તમે જોયું કે ફર્સ્ટ મેથડમાં જે રેખા આવી એમાં આપણે P1 બિંદુ મૂક્યું તો એ પણ સમાધાન કરે છે. બીજી મેથડમાં જે જવાબ આવ્યો એમાં તમે P2 બિંદુ મૂક્યું કે P2 of x2, y2 લીધેલું છે. સમજાય છે? તો પણ એ સમાધાન કરે છે કારણ કે P, P1 ને P2 એ રેખા L પર જ આવેલા છે. સમજાય છે? ઓકે, એટલે જવાબ આપણો સાચો છે એમ ખબર પડે. તો તમે આ સૂત્રનો ઉપયોગ કરો અથવા તો આ સૂત્રનો ઉપયોગ કરો, જવાબ સરખો આવે છે એમ તમને હવે આ દાખલા પરથી ખ્યાલ આવી ગયો છે, રાઈટ? તો હવે હું લખું છું કે જે માંગેલ રેખા L નું સમીકરણ દર્શાવે છે અથવા જે P1 અને P2 માંથી પસાર થતી રેખા L નું સમીકરણ છે. ઓકે, કમ્પ્લીટ કરો. ચાલો હવે આ દાખલામાં થોડો ફેરફાર કરું છું. આ બિંદુ બદલી કાઢું, બીજું બિંદુ P2 of 3, -1 લઈ લઉં છું, બરાબર છે? યામમાં y તમારો 5 છે એટલે હું -1 લઈ લઉં છું. પહેલું બિંદુ એ જ રીતે આપ્યું છે. તો P1 અને P2 માંથી પસાર થતી રેખા L નું સમીકરણ શોધો. ચાલો તો y - y1 upon x - x1 is equal to m અને m is equal to y2 - y1 upon x2 - x1 છે. હવે તમે જોઈ શકો છો દીકરાઓ કે અહીંયા તો આપણે વેલ્યુ મૂકીએ -1 upon x2 ની વેલ્યુ 3 અને x1 ની વેલ્યુ 1 છે. તો 0/2 0 આવી ગયું, બરાબર છે? વહિયામ સરખો છે એટલે રેખા આડી છે, અહીંથી m ની ખબર પડી જાય છે અથવા શોધી કાઢ્યું કે m બરાબર 0. ચાલો માટે y - y1 upon x - x1 is equal to 0 માટે y minus x1 ની કિંમત મૂકી દઉં છું -1 0 ગુણ્યા x - x1 0 થવાનું છે અથવા વેલ્યુ મૂકીએ તો 0 બ્રેકેટમાં x - 1 માટે y + 1 બરાબર 0 માટે y is equal to -1. સમજાય છે? ઓકે, આ આપણે કેલ્ક્યુલેશન કરી દીધું છે. ચાલો હવે આપણે દીકરાઓ શોર્ટ મેથડમાં જવું છે. શોર્ટ મેથડ તો P1 of x1, y1 is equal to P1 of 1, -1, P2 of x2, y2 is equal to P2 of 3, -1. અહીંયાથી જ મને ખબર પડી જાય છે કે વહિયામ સરખો છે માટે ડાયરેક્ટ છે માંગેલ રેખા નું સમીકરણ
y ઇઝ ઇક્વલ ટુ -1 થશે. બરાબર? MCQ માટેની શોર્ટ મેથડ કમ્પ્લીટ કરો. ઓકે, બીજું આપણે એક્સ્ટ્રા છે તો ઉદાહરણ 8 માં જ હું આજે બીજું બિંદુ આપ્યું છે, મેં જરા ચેન્જ કરું છું. તો p2 ઓફ x2 ની વેલ્યુ 3 છે, બદલે હું x2 ની વેલ્યુ 1 લઈ લઉં છું. સમજાય છે? ઓકે, ચાલો. તો p1 ઓફ 1, -1 એ p1 ઓફ x1, y1 છે અને p ઓફ 1, 5 એ p2 ઓફ x2, y2 માંથી પસંદતી રેખાનું સમીકરણ શોધો. ઓકે, ચાલો વેલ્યુ મૂકવા માંડીએ. તો y2 y1 5 minus of -1 upon 1 minus 1 6 upon 0 અવ્યાખ્યાયિત. બરાબર છે? માટે y minus y1 ની વેલ્યુ કેટલી છે? -1. x minus 1 is equal to 6 upon 0 આવેલું છે એટલે આપણને ખબર જ પડે કે x minus 1 બરાબર 0. ક્લિયર? ઓકે, માટે x is equal to 1 જે માંગેલ રેખાનું સમીકરણ છે. ઓકે, આ રાઇટિંગ કમ્પ્લીટ કર્યું. બરાબર છે? ઓકે, હવે આ MCQ માં પૂછેલું હોય છે શોર્ટ મેથડ. તો તમે અહીંથી જોઈ લેવું કે P1 અને P2 નો એક્સિયમ સમાન છે માટે માંગેલ રેખા L નું સમીકરણ x is equal to 1 થશે. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. Okay, thank you very much.